તો ગુડ મોર્નિંગ, જય મહારાજ બધાને. અહીંયા ઘડી હર્ષિલ કાનો છે સરખી રીતે ચા મૂક બેટા, પડશે. હર્ષિલ ઉઠી ગયો છે અને ચા પીવા પણ બેસી ગયો છે. ગુડ મોર્નિંગ કાનુ. ગુડ મોર્નિંગ. બેસી ગયો છે ચા પીવા માટે. અને અહીંયા ઘડી મેં તો ચા નાસ્તો ક્યારનો કરી લીધો. હવે મારું અહીંયા ઘડી પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે ગળાના લીધે જ. તો કાલ રાત્રે દવા કરી હતી તો પણ અત્યારે ગરમ પાણી પી લો તો વધારે સારું લાગે, એટલા માટે મેં ગરમ પાણી કરવા માટે મૂકી દીધેલું છે. અને હર્ષિલને હજુ 2 દિવસ ટેસ્ટ છે, હજુ આજે અને કાલે. તો આજે કાનું ગુજરાતી અને ગ્રામર છે એને. તો હજુ એના પેપર ગુજરાતીનું ખાલી બનાવી દીધેલું છે. હવે ગ્રામરનું હજુ બનાવવાનું બાકી છે, તો એ બી કરી દઉં. એનું એક વખત ચા પી લે એટલે એને રિવિઝન પણ કમ્પ્લીટ કરાવી લઉં અને એનું પેપર પણ એને બનાવીને આપી દઉં. અને આજે તો એને ટ્યુશન પણ જવાનું છે સાંજે. હવે પાણી થઈ જ જવાનું છે. પહેલાં પાણી પી લઉં. અહીંયા આગળ હર્ષિલનું પેપર બનાવી રહી છું. ગુજરાતીનું બનાવી દીધું રાતે જ. અત્યારે ખાલી ગ્રામરનું બનાવવાનું બાકી છે, તો એને એ બનાવી આપું છું. કેમ કે ઘરેથી લઈ જવાનું તો નામ ને એ બધું લખી આપું. કાલે લાસ્ટ ડે છે એને એક્ઝામનો, ટેસ્ટનો. નહીં કાનું ઉત્તરાયણ આવશે, પેલા ભણવામાં ધ્યાન આલ. હજુ ટેસ્ટ નહીં ગયો ને એવું કહે છે ઉત્તરાયણ આવશે. એમ તો રજાઓની એની જ વાત હોય બસ. બોલવા માટે બેસી ગયા છે મમ્મી. ગુડ મોર્નિંગ. કાનું એનું કરી રહ્યો છે એનું હોમવર્કનું જ કામ. અને હું બનાવી દઉં રોટલી. રીતે ઉઠી ગયા છે, નાહવા માટે ગયા છે, તો હું રોટલી બનાવી દઉં. ટિફિનની રોટલી તો બની ગઈ છે, ખાલી અત્યારે ચા જોડે ખાવા માટે એક રોટલી બનાવી દઉં. અને ચા તો છે જ, એટલે ચા મૂકવાની જરૂર છે નહીં, ખાલી એક રોટલી બનાવી દેવાની જરૂર છે. મમ્મી શું બનાવવાના આજે તમે અત્યારે? વલોર. કાનું તું શું લઈ જઈશ નાસ્તામાં બેટા? ચિપ્સ લઈ જઈશ. અહીંયા આગળ વાલોર બનાવવાની છે, તો વાલોર ફોલવા માટે બેસી ગયા છે. વાલોર ભાત મમ્મી તમને? નહીં ભાત. કાનું તું ખાઈશ વાલોર? ખાધી છે તે તને ખબર તો તું ખાવાનું છું હે? કેસ ખાઈશ? હા પણ તે કોઈ દિવસ ખાધી છે વાલોર? ક્યારે ખાધી છે? વાલોર ફોલી નાખીએ. નાસ્તો લેવા સવારે લીધું હોય બરાબર, આમ ગરમ ગરમ લાગતી હોય અને ફરી એવું થાય કંટ્રોલ ના થાય તો પછી શું કરવાનું? અહીંયા ઘડી મમ્મી શું કર, મમ્મી મરચા શેકો છો અને ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. મરચા શેકશે. હર્ષિલ ગયો છે ટ્યુશન, અત્યારે કોઈ છે નહીં ઘરે અને કોઈ છે ને હું ને મમ્મી એકલા છે. મમ્મી બનાવે છે જમવાનું, હું મારું હવે કામ પતાવીશ. આ તો હર્ષિલને લેવા જવાની ઈચ્છા છે એને. આજે કોકને કહીશ કે જઈને લઈ આવશે, કેમ કે ઉધરસ ને શરદી ને એવું બધું થઈ ગયું છે, એના કારણે કશું સારું નહીં લાગતું. અને પછી પવનમાં જાઉં, પવન ભરાય ને એના વધારે થાય, એના કરતાં તો સારું કે હું જવું જ નહીં. એના બીજું કોઈને મોકલી દઈશ, બહારથી કોઈ લઈ આવશે જઈને, અને હું ઘરે રહીશ. મમ્મી તમે લોટ લાયા ચણાનો? તો લઈ આવો ને. મમ્મી લોટ લઈ આવે. ઉધરસ બહુ થઈ ગઈ છે. દવા તો કરી લીધી, દવા તો લાવેલી છે, ગળી લીધેલી છે તો બી. અને કાલે પાછી ખાધી જલેબી, એટલે એના લીધે મને લાગે છે કે થોડી વધારે જ થઈ ગઈ છે. અને
ગળાનો દુખાવો થઈ ગયો હે તો ખબર તો હતી કે દુખાવાનું છે તોય ખાઈ લીધી કેમ કે એટલે ગરમ ગરમ સરસ ઉતારતી હતી જલેબી કંઈ જોઈને રહેવાયું નહીં એટલે હોય ખાઈ લીધી એટલે આજે થોડું વધારે થઈ ગયું ચાલશે દવા કરીને સારું કરી લઈશું નહીં મમ્મી તો તમે ના ખાધી હચ્ચું કહો તમે ખાધેલી કે નથી ખાધી કહો ખાધી બીજું તો પપ્પા નથી આલી મેં કીધું તમે ખાઈ જતા કે મને લાવી હતી એમને 2 વાર ખાધી હતી ને મમ્મી થઈ ના થયું કરતો એટલે એમણે બી ખાઈ લીધું ચાલે એવું તો કહી દીધું છે હર્ષિવે લેવા જવા માટે લઈ આવશે જઈને અહીંયા બહારથી અંકલને કહી દીધું છે તો એ લઈ આવશે જઈને અને અહીંયા આગળ મમ્મી કરી રહ્યા છે દીવાબત્તી અને અત્યારે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે તો હર્ષિ સોરી હા ડુંગળી બટાકાનું શાક બનાવ્યું તો એટલું પસંદ છે અને એ તો વિચારું છું કે થોડા ભજીયા કરી દઉં મેથીની ભાજી પડેલી જ છે ખૂટેલી તૈયાર જ તો ફટાફટ ભજીયા થઈ જશે ને હજુ પ્રિતેશને આવવામાં અને હર્ષિને લાવવાનો ટાઈમ છે ત્યાં સુધી થઈ જશે ગરમ ગરમ એટલે એ લોકો આવશે તો ગરમ ગરમ ખવાશે એટલે આવવાની 5 મિનિટ બાકી હોય ને એટલે કરું થઈ ગયો છે ટાઈમ તો હવે બનાવી દઉં કેમ કે હવે બંને જણ આવતા જશે સાથે જ આવશે અહીંયા ભાજી ધોઈ રહી છું ભાજી ના નહીં કાપવા પછી ભઈલો ખાય નહીં ખબર છે લીલા મરચાં નાખવાનું કહે છે પણ પછી હર્ષિલ ખાય નહીં એને થોડું આવે ને તો બી એ શોધીને પછી ખાય એના કરતાં નહીં નાખવા આગળ ખીરું બનાવીને તૈયાર કરી દીધેલું છે અને અહીંયા આગળ એક સાઈડે તેલ થવા મૂકી દીધેલું છે હવે ચમચીથી પાડી લઈશ ભજીયા અને છેલ્લે પાપડ બી તરી નાખીશ ભજીયા બનાવું છું શું કરું છું ચલો આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા તમે આટલું કહો દો ને પ્રિતેશ હજુ તો આવ્યો જ છું થાકી ગયો છું બે પણ આ કશું કરવા નહીં ખાલી તળવાના જ છે જો એ બધું કરેલું જ છે તું બનાવ્યું ગરમ ગરમ ખાવ એવું નહીં થતું કે ના હું બનાવું તું બેસી જા હું બનાવીને તને આલુ તું ખાય એવું નહીં થતું તમને તું બનાવ્યું ખાવ મારે કદાચ વધારે તમને સરસ આવડે નહીં હવે ભૂલી ગયો ભૂસી ગયો છે હું એવું જ કરીશ તારે હવે શેકવા દે થોડા જો તો કઈ ખાવ પડી હર્ષિલ આવી ગયો છે કનું કોણ લેવાયેલું બેટા આજે શું ખાસ તું કોણ આલેલો રવિ કાકાને ઘરેથી હા તો ચાલો હવે એ ખાઈ ને પછી જમવા માટે આવી જા ચાલ રેડી થઈ ગયું છે બધું ચલો પ્રિતેશ આજે બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક અહીંયા પાપડ છે ભજીયા છે અને મરચાં તળેલા છે અને બપોરનું વલોરનું શાક છે ખાધું નહીં મેં પપ્પાએ વલોરનું શાક પ્લીઝ તમે ખાવું જ વલોરનું શાક કેમ અરે થોડુંક તો ખબર પડે કેવું લાગે તો એમને કેમ નહીં ખબર પડશે તમને ભાવે છે કે નહીં ભાવતું એવું બને હે પ્રિતેશ કે એટલે બરાબર કેમ કે પ્રિતેશને વધારે ખબર પડે મારા કરતા ને પ્રિતેશ હા કહું તમે આમ કરીને ખાવાનું ચાલુ કરી દીધું છે ચાલ કાને ચલો મમ્મી જમવાનું કાઢ્યા લો ડુંગળી બટાકા
એને હાલ દો પીતે એવું કે છે કે જ ખાશે ભજન મરચા ખા સરખી રીતે બેસ ને બેટા ડીશમાં ભજીયા કાઢે. એટલે તો મારો વાટકો લાવેલી મોટો દહીં વાટકામાં ખાઈશું. તો શું થઈ ગયું હવે મારે થોડી લગ્ન કારણ તો લગ્નમાં વરસાદ પડવાનો એવું વરસાદ તો તપીને ના ખાય. વાટકાની વાત નહીં કરતી. મોટો દહીં હવે તો કોઈ બી ટાઈમે લગ્ન કરે વરસાદની કશી ગેરંટી નહીં હે કોઈ વસ્તુની કોઈ ગેરંટી નહીં કાનું ભાવ આલો તને હે છે બેસી ગયા છે અને અહીંયા આગળ હર્ષિલને ટેસ્ટની તૈયારી ચાલુ છે કાલે એને હિન્દી અને મેથ્સનું પેપર છે તો એને અત્યારે હું થોડું રિવિઝન કરાવી રહી છું અને હું પણ હવે દવા લઈ લઉં હા પશુના નેમ છે હા એટલે એને હું કરાવી લઉં થોડું ઘણું અને એને પેપર બી બનાવી આપવાના છે એ બી બનાવી દઉં હવે અત્યારે હું ઉપર આવી ગઈ છું હર્ષિલને એનું બધું જે રિવિઝન હતું એ બધું કરાવી પેપર બાકી છે બનાવવાના એ તો હું સવારે બનાવી આપીશ એને અત્યારે ખાલી રિવિઝન અને એને ઊંઘ આવી હતી તો મેં કીધું સારું ચાલ તું અત્યારે સૂઈ જા સવારે બીજું કરાવીશ કેમ કે એને ઊંઘ આવી હોય ને તો બી એ કરે ને તો એના એટલું મગજમાં જાય નહીં એના કરતાં મેં કીધું તું સૂઈ જા સવારે ઉઠશે ને એટલે હું એને ફરી એક વખત રિવિઝન કરાવી દઈશ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ